આજે કડાણા વિસ્તારના લોકો પોતાના જાતિના દાખલાઓ માટે વર્ષોથી લડે છે। સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે કે ખોટી વાત છે? જમીનો ડૂબી ગઈ, ગામો વિસ્થાપિત થયા, સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે છીન ભીન થઈ ગયા અને વિસ્થાપિત થયા। સરકારે કીધું તમને જમીન સામે જમીન આપીશું, સિંચાઈનું પાણી આપીશું, એક પરિવારમાંથી એક જણને નોકરી આપીશું। કોઈને કડાણા ડેમમાંથી નોકરીને જમીન મળી છે ભાઈ? કોઈને પાનમ ડેમ વિસ્થાપિત વાળાને જમીનો મળી છે? તમને નોકરી મળી છે? જ્યારે પણ દેશને જરૂર પડી, જ્યારે પણ પ્રદેશને વિકાસની જરૂર પડી, એ ચાહે નર્મદા ડેમ હોય, કડાણા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, પાનમ ડેમ હોય કે કરજણ ડેમ હોય, આદિવાસી સમાજ વિસ્થાપિત થયો છે, જમીનો આપી છે। આજે કુપોષણથી આદિવાસી સમાજના બાળકો પીડાય છે, આજે સિકલ સેલથી બાળકો પીડાય છે, આજે દવાખાનાઓમાં ડોક્ટરો નથી, આજે પણ યુવાનો રોજગારી માટે આંદોલનો કરે છે, આજે રોડ માટે આંદોલનો કરે છે, 73AA માટે આંદોલનો થાય છે, આજે સ્કોલરશીપ માટે આંદોલનો થાય છે। ત્યારે મારા સાથીઓ, મારા યુવાન મિત્રોને હું કહેવા માંગુ છું, આપણે ક્યાં સુધી આંદોલન કરીશું? ક્યાં સુધી લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ? ક્યાં સુધી આવેદન નિવેદન, ક્યાં સુધી હાયરે સરકાર હાય કરીશું? મારા સાથીઓ, આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત આવે છે, તમે તૈયાર થઈ જાઓ। હવે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી, હવે આ લોકો પરથી આપણે સત્તા લેવાનું થાય છે અને સત્તા આપણે બધા લઈ લેવાની છે। મેં જોયું હશે, આપણા